ઓએનજીસી પર એક વ્યૂ લઈએ કુનાલ. ઇનિશિયલ બિટ્સમાં જે ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે, ઇનફેક્ટ નિફ્ટીમાં આગળ જોઈએ તો સૌથી વધારે મજબૂત બતાવી રહ્યું છે ઓએનજીસી. અત્યારે 1% મજબૂતી છે, 270ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. વ્યૂ કઈ રીતે રહેશે આપનો? ની વાત કરીએ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે કાઉન્ટરને લઈને, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો છે. 269 પાસે કાઉન્ટર ટ્રેડિંગ કરે છે અને મને એવું લાગે છે કે કાઉન્ટર છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી ઉપલા લેવલ પર 271નું એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે. 271ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય તો 278 અને 278 જો બ્રેક કરે છે તો પછી હજુ પણ સારા એવા લેવલ આપણને જોવા મળે, જેમાં કાઉન્ટર 282 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે 264 એસએલની સાથે. 264 એક એસએલ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો ઓએનજીસી માટે. રેલવે સ્ટોક્સ અત્યારે એક મજબૂતી બતાવી રહ્યા છે, તો પણ આઈઆરસીટીસી જુઓ જે એક મજબૂતી છે. ઇનફેક્ટ આરવીએનએલ વોલ્યુમ બેઝડ બેંક 2% ઉપર, ઇરકોનમાં 4.5-5%ની મજબૂતી, ત્યાં પણ એક વોલ્યુમ બેઝડ બેંક જોઈ રહ્યા છે. આઈઆરએફસીમાં વોલ્યુમ બેઝડ બેંક સ્ટોક બતાવી રહ્યું છે. તો આ સ્પેસ માટે ઓવરઓલ એક વ્યૂ લઈએ. રેલવે સ્ટોક્સ એવા ચાલ્યા નહીં. બજેટ વખતે થોડું પુશ આવ્યું હતું, પણ પછી એટલું ચાલ્યું નહોતું. જો આમાં કેવું છે કે એક્ઝિક્યુશનના ઘણા ઇસ્યુ છે. અગર રેલવે સ્ટોક્સની વાત કરીએ તો ઘણા બધા કંપનીઓમાં હજી પણ ઓર્ડર બુક મોટા છે, પણ એક્ઝિક્યુશન નહીં થઈ રહ્યા. એટલે યુ હેવ ટુ બી વેરી વેરી સિલેક્ટિવ. અગર સિલેક્ટ કરો છો રેલવે સ્ટોક, હજુ સુધી એવું સસ્ટેનેબલ પ્રોફિટેબિલિટી નથી દેખાડ્યું કમ્પેરેટિવલી જેવું એક્સપેક્ટેશન છે. એટલે આમાં થોડું અમુક સ્ટોકથી દૂર જે રીતે આરવીએનએલ ને એ બધામાં હજી પણ મને લાગે છે કે બહુ મોટું બેકલોગ છે અને એને પૂરું કરતા વાર લાગશે અને આઈ થિંક એક્ઝિક્યુશનના ઇસ્યુ છે. આઈ થિંક જવું હોય તો આઈ થિંક વેગન્સ રિલેટેડ કંપની છે, ત્યાં આઈ થિંક જે રીતે જુપિટર વેગન છે, ટીટાગ્રામ, ત્યાં આઈ થિંક એક્ઝિક્યુશન તો પણ નોર્મલાઇઝ ધીરે ધીરે થયું, તો ત્યાં નજર રાખવી. સિલેક્ટિવ કાઉન્ટરમાં જવું. રેલવેમાં એવું નથી કે બધા સેગમેન્ટ ભાગશે, એટલે કેરફુલી સિલેક્ટ કરવું પડશે અહીંયા. તો ખાસ કરીને એક ફોકસ પરંતુ સ્ટોક્સ પર થોડું ધ્યાન રાખીને રેલટેલ અત્યારે કુનાલ ચાર્ટ પર સમજી લઈએ, કારણ કે આ સ્ટોક્સમાં રેલવેમાં અત્યારે સૌથી વધારે મજબૂત છે રેલટેલ, 6.5% ઉપર અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે આ લેવલ્સ પર વ્યૂ રહેશે રેલટેલ માટે? 7% ઉપર છે કાઉન્ટર, 355 પાસે ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 368 સુધીના લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે છે. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. તમારી પાસે જો સ્ટોક હોય તો હોલ્ડ કરીને રાખો. 368નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 390 સુધીના પણ ટાર્ગેટ તમને રેલટેલમાં આવતા જોવા મળી શકે. 390 સુધીના એક લેવલ્સ પણ બતાવી, એટલે હોલ્ડ કરી શકો છો અત્યારે રેલટેલ માટે. ખાસ વ્યૂ બનતો જોઈ રહ્યા છે. સ્વિગીમાં અત્યારે 1.25%ની ખરીદદારી જોઈ રહ્યા છે. તપન ઇટર્નલ જુઓ અત્યારે લગભગ 1.5% આસપાસ મજબૂતી, એ પણ અત્યારે આ સ્ટોક અત્યારે બતાવ્યું છે. ઇટર્નલ ઇનફેક્ટ નિફ્ટીમાં તો સૌથી વધારે મજબૂત છે. ક્યુએસઆર પર આપણે અવારનવાર ચર્ચા પણ કરી છે. કઈ રીતે ફંડામેન્ટલી કંપનીઓ પર એક ફોકસ હોવું જોઈએ? આપણે સ્વિગી અને અગર ઇટરનલી વાત કરીએ તો ઓફકોર્સ એ લોકો બ્રેક ઇવન ક્યારે કરે છે એમના કહેવાય ને કે ફૂડ ગ્રોસરી બિઝનેસમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે રીતે તમે રિઝલ્ટ જુઓ ને એ બધા પરથી એક વસ્તુ ક્લિયર છે, મેનેજમેન્ટ ઇઝ નોટ શ્યોર કે ક્યારે ઇબીટા પોઝિટિવ થશે, અને માર્કેટને એ નથી ગમ્યું. અને મને અહીંયાથી પણ એવું લાગે છે કે અગર અહીંયાથી સસ્ટેનેબલ પ્રોફિટેબિલિટી કે ગેઇન કરવો હશે આ સ્ટોક્સને, તો એમને એમના જે રીતે સ્વિગી માટે ઇન્સ્ટામાર્ટ છે, ઇટર્નલ માટે બ્લિંકિટ છે, ત્યાં અગર ઇબીટા પોઝિટિવ નહીં થાય તો પ્રોબ્લેમ છે. એ હજી આઈ થિંક 6 મહિના, આઈ થિંક વર્ષે લાગી જાય. તો આમાં અગર તમે ઇન્વેસ્ટ કરવું હોય તો થોડું રિસ્કી સ્ટોક છે આમાં, કેમ કે અગર લોસ વધે તો પાછો આ સ્ટોક કોન્સોલિડેટ થાય એવું લાગે છે. તો કેરફુલી ઇન્વેસ્ટ કરવું. આઈ થિંક થોડા મને લાગે જે બુલિશનેસ હતી આ બધા સ્ટોક્સમાં, એ હવે થોડી ઓછી થઈ રહી છે. તો એક વ્યૂ ઓવરઓલ ઇટર્નલ, સ્વિગી જેવા સ્ટોક્સ પર એક લોંગ ટર્મ બનતો જોઈ રહ્યા છે. ઇટર્નલને કુનાલ ચાર્ટ પર સમજી લઈએ. 1%ની ખરીદારી અત્યારે 292ના આપણે ડેઝ હાઈ પર એક ઇટર્નલમાં કારોબાર થઈ રહ્યો છે. વોલ્યુમ બેઝડ બેંક છે, પરંતુ સેટઅપ કેવું જોઈ રહ્યા છો આપ? સેટઅપ પોઝિટિવ સાઇડનું છે. 200 ડેઝ એમએની ઉપર ત્યાં કાઉન્ટર સસ્ટેન થયું છે. વ્યૂ મારો અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો છે. 281 એસએની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે 292 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, સૌથી પહેલો ટાર્ગેટ 301નો, અને એ જો બ્રેક કરે તો 315નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે એક 315 સુધીના એક ઇટર્નલ,
પર એક લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો. એક જેકે ટાયર માટે વ્યૂ લેવો છે તપન આપની પાસેથી, કારણ કે સ્ટોક પર અત્યારે નજર કરીએ તો ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર સ્ટોક આપણને પહોંચતો બતાવી રહ્યો છે. ઇનફેક્ટ 4% જેટલી મજબૂતી 588ના ઓલ ટાઈમ હાઈના લેવલ્સ જે છે એ પાર કર્યા છે આજના સેશનમાં જેકે ટાયરમાં, અને રોબસ્ટ Q3 નંબર્સ આવ્યા છે. માર્જિન એક્સપેન્શન ખાસું એક શાર્પ જોઈ રહ્યા છીએ સ્ટોક પર, પરંતુ આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? ઓઇલ પ્રાઇસીસ નીચે રહ્યા છે કેમ કે ઓઇલ પ્રાઇસીસ એક તરફનું રો મટીરિયલ હોય છે આ બધા ટાયર કંપનીનું, અને ઓટોમોબાઈલ્સ ડેટા જો તો સારા એવા આવ્યા છે, તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ બધી કંપનીઝ પર આવી છે. જેકે ટાયર એક્સેપ્શનલી સારું પરફોર્મ કર્યું છે છેલ્લા વર્ષમાં. જો તો આઈ થિંક આ 250ની બાજુ પડતો તો 550 આવી ગયું છે, અને રિઝલ્ટ સારા છે. આઈ થિંક આ કન્ટિન્યુ રહેશે કેમ કે ડિમાન્ડ હજી પણ છે, રિપ્લેસમેન્ટની પણ ડિમાન્ડ છે, અને આવતા 1-2 ક્વાર્ટર ઓટોમોબાઈલ કંપની સારું કરશે. તો પણ ઓલરેડી સ્ટોક ઘણો વધી ગયો છે, એટલે જેની પાસે હવે હોલ્ડ કરીને રાખો. નવી ખરીદીની હમણાં સલાહ નહીં હોય, થોડું નીચે આવે પછી કરજો, પણ આ કાઉન્ટર પોઝિટિવ છે ખાસું. કાઉન્ટર પર એક વ્યૂ પોઝિટિવ છે કે ટાયર પર તો હોલ્ડ કરી શકો છો, પરંતુ ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ્સ પર વ્યૂ બનતો નથી જોઈ રહ્યા. નેક્સ્ટ એપીએલ અપોલો. કુનાલ, ત્યાં પણ આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પહોંચ્યા. એપીએલ અપોલો ટ્યુબ્સ 5% જેટલી મજબૂતી છે ને, જે ઓલ ટાઈમ હાઈના લેવલ્સથી થોડું સ્ટોક નીચે છે, પરંતુ વ્યૂ કઈ રીતે આપ આપશો? 2243 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. સારા એવા લેવલ આ કાઉન્ટર આપણને બતાવેલા છે, અને હજુ પણ અપસાઇડની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવ્યું લાગી રહ્યું છે. એઝ પર ધ એક્સટેન્શન લેવલ મને એવું લાગે છે કે કાઉન્ટર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે કાઉન્ટર બતાવી રહ્યો છે, અનચાર્ટેડ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યો છે. આવનારા દિવસોમાં આપણને આ કાઉન્ટરમાં 2560 સુધીમાં પણ લેવલ આપણને આવ્યું લાગી રહ્યું છે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે. જો ઓલરેડી સ્ટોકમાં પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. 2560 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. તો એક વ્યૂ 2560 આસપાસના એક નંબર જે છે આપણને ખાસ કરીને એક લેવલ્સ તરીકે ધ્યાનમાં રાખી શકો છો. એપીએલ અપોલો ટ્યુબ્સ માટે એક વ્યૂ. વધુ એક ઈએમએસ સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. તો પણ એના પર થોડો વ્યૂ લેવો છે. ખરીદારી અત્યારે લગભગ 3% આસપાસની પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આપણને બતાવી રહ્યો છે. ઇનિશિયલ બિટ્સ જે હતા આ સ્ટોક માટે એ જ આપણને બાઇંગ બતાવી રહ્યું હતું. વ્યૂ કઈ રીતે સ્ટોક પર રહેશે આપનો? હું પોઝિટિવ છું કેમ કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો ઇન્વેન્ટરીનો હતો, કે ઇન્વેન્ટરી ખાસી એવી એ લોકોની 1,500 કરોડની ઇન્વેન્ટરી આવી ગઈ હતી, જે ગયા વખતે સમર જ્યારે વહેલું પડ્યું. તો હોપફુલી આ સમરમાં ખાસું એવું લિક્વિડેટ થશે, અને મને લાગે છે કે આ સમરમાં અગર સમર સિઝન સારું રહ્યું તો એક તકની બઢોતરી પણ જોવા મળશે. તો એ હોપના લીધે આમ વધી રહ્યો છે, પણ હજી વિન્ટર ખેંચાઈ રહ્યું છે, એટલે થોડું એનો ડર છે. એટલે હજી પણ હું વેઇટ એન્ડ વોચ રાખીશ આ સ્ટોક પર. થોડા નંબર આવવા દો, અને કઈ રીતે સમર સિઝન ચાલે છે એના પર રહેજો, કેમ કે અગર સમર સિઝન ચાલુ નહીં થયું પ્રોપર એ લોકોનું તો પાછો આ સ્ટોકમાં પ્રોબ્લેમ હશે. એટલે આમાં અગર જવું હોય તો આઈ થિંક બીજા કંપની છે, જે ડિક્સન છે કે એમ્બર છે, તેમાં નજર નાખો. ઈએમએસ સેક્ટરમાં જવું હોય તો પીજી મેં થોડું વેઇટ એન્ડ વોચ રાખીએ તો વધારે સારું. વેઇટ એન્ડ વોચનો એક અપ્રોચ રાખી શકો છો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે નવીન ફ્લોરિન માટે વ્યૂ લઈ લે. કુનાલ, પરિણામ પર ચર્ચા કરી હતી સવારે જ તપન સાથે, પરંતુ જે શરૂઆત બતાવી છે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર નવીન ફ્લોરિનનો સ્ટોક નંબર્સ બાદ પહોંચતો બતાવી રહ્યો છે, પરંતુ સેટઅપ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ લેવલ્સ પર? શું કરીએ? થોડુંક અત્યારે ડાયસી બની રહ્યું છે. એક સારી મોમેન્ટમ આપણને નવીન ફ્લોરે બતાવી છે. 6,750 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, અને વન વે રેલી આ કાઉન્ટર આપણને બતાવી છે. અત્યારે આ લેવલ પર નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, બટ હા એટલું જોવું કહીશ કે જો પાછલા દિવસોમાં તમે જો સ્ટોકમાં પોઝિશન બનાવી હોય તો આ લેવલ પર એક વખત પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો. મને એવું લાગે છે કે એક માઇનર કરેક્શન આવી શકે છે, અને કરેક્શનમાં કાઉન્ટર આપણને 6,430 સુધી આ લેવલ બતાવી શકે છે. 6,730 સુધીના એક લેવલ્સ પણ નવીન ફ્લોરિન કરેક્શનમાં હજુ પણ 6,430 સુધી પણ લેવલ્સ બતાવી શકે છે. નવીન ફ્લોરિન પર એક વ્યૂ છે. વ્હાઇટ ગુડ્સમાં અત્યારે બ્લુ સ્ટાર જુઓ, ત્યાં એક ખરીદારી તપન લગભગ 0.5%ની. ક્રોમ્પ્ટન, વોલ્ટાસ, આ બધા સ્ટોક્સ જે અત્યારે આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે, બધામાં ખરીદારી સારી એવી. હેવલ્સમાં એક ખરીદારી જોઈ રહ્યા છે, પરંતુ આ સ્પેસ ઓવરઓલ કંપનીઓ ક્યાં અહીંયાથી લોંગ ટર્મ ફોકસમાં હોવી જોઈએ? બધી કંપનીઓ જેમ જેમ સમર સિઝન આવે તો આ મોસ્ટલી બધી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ સારી ચાલે છે, કેમ કે દેટ ઇઝ ધ મેઇન સિઝન. અને આ વખતે જે રીતે જીએસટી બૂસ્ટ મળ્યું છે, અને કન્ઝમ્પશનનું આઈ થિંક ધીરે ધીરે વધી રહ્યું છે,
અને ઇન્ટરેસ્ટ રેટ નીચે છે તો આગળ જઈને હોય ચાન્સીસ છે કે આ બધા એપ્લાયન્સીસમાં સેલ્સ વધે. તેના લીધે તમે એક તરફની કહેશો કે આ મહિનો આખો ખરીદીમાં જશે અને આ 3 મહિના એમના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કેવા રહેશે સમર સિઝન. તો ઓફકોર્સ શોર્ટ ટર્મ માટે તો હું બોલીશ છું કે આ બધા સ્ટોકમાં વધશે, પણ તમારે જે તમે આગળના પીજી ઇલેક્ટ્રો પાસમાં કીધું કે સમર સિઝન કેવી જાય છે એના પર ખાસ ધ્યાન આપવી. અગર જો થોડું પણ એમાં નીચે ગયું તો આ સ્ટોક્સ પડી છે કે જે ગયા વખતે પણ આપણે જોયું હતું, તો થોડું કેરફુલ ઇન્વેસ્ટ કરવું. પણ હા, આ એક સમય છે જ્યાં એક્યુમ્યુલેશન આવશે અને આઈ થિંક 2-3 મહિના સ્ટોક સારા ચાલશે.